તમે પાસે જોઈ રહ્યા છો શ્રી ભારતી આશ્રમ કે જ્યાં શિવરાત્રી દરમિયાન ભજન અને ભોજન ભક્તિનો સંગમ હોય છે. તો ચાલો આજના વિડીયોમાં જોઈએ આપણે ભારતી આશ્રમ. તો ચાલો આગળ જોઈએ. ભારતી આશ્રમમાં પ્રવેશ કરીએ. જય ગિરનારી બાપજી. અહીંયા આવતા રહ્યો. જય ગિરનારી. મારું નામ પરમાર ચિરાગ. ભારતીય આશ્રમ પરિવારના અમે બધા સેવકો છીએ અને ખાસ કરીને ભવનાથ ની અંદર એક સરસ મજાનું એક આયોજન છે અને ગવર્મેન્ટ દ્વારા જે આયોજન થઈ રહ્યું છે અને આ આયોજન ની અંદર ભજન અને ભોજન માટે ભારતીય આશ્રમ ની અંદર સતત તૈયારીઓ ચાલુ થઈ ચૂકી છે અને ભારતીય આશ્રમ ની અંદર આવતીકાલથી સવારથી ધજા ચડવાની છે પૂજ્ય હરિરાન બાપુના સાનિધ્યમાં અને બ્રહ્મલીન અમારા ભારતી બાપુની જે સમાધિ છે એને ખૂબ લોકો દર્શન કરવા આવશે અને સવારથી ધજા ચડવાની છે. ભજન અને ભોજનનો મેળો અને ભજન અને ભોજનની મહાસંગમ એટલે તમારા ભારતીય આશ્રમમાં પધારવાનું છે અને આખા ભારત દેશના તમામ લોકોને ભારતી પરિવાર પૂજ્ય હરિરાન બાપુ તરફથી આપ સૌને ખૂબ આમંત્રણ છે. ભજન માટે પણ પધારવાનું છે અને ભોજન માટે પણ પધારવાનું છે. આ મેળો એક મહાસંગમ છે. આ મહાકુંભ છે આપણે કહીએ, કારણ કે મિની કુંભ નથી કેવો, કારણ કે બ્રહ્મલીન વિશ્વંભર ભારતી બાપુએ જયારે શરૂઆત કરી હતી ત્યારે સર્વપ્રથમવાર જુનાગઢની અંદર મિની કુંભ જાહેર કર્યો હતો. ત્યારે પેલો મિની કુંભ પૂજ્ય બાપુના સાનિધ્યમાં થયો હતો અને આ બીજો કુંભ મિની કુંભ પૂજ્ય હરિરાન બાપુના સાનિધ્યમાં જોરદાર ઉજવાઈ રહ્યો છે અને તમામ લાખો ની સંખ્યામાં લોકો પધારવાના છે અને હર હર મહાદેવનું નાદ સાથે આખું ભવનાથ અને આખું ગિરનાર ગુંજી ઉઠ્યો છે. અને અત્યારે માત્ર ને માત્ર લોકોને એક જ આશા છે કે ક્યારે આપણે મેળામાં જાય, ક્યારે ભવનાથ દાદાના દર્શન કરીએ અને ખાસ કરીને મેળાની અંદર આપણે આમંત્રણ દેવું નથી પડતું. શું કરવા નથી દેવું પડતું? કારણ કે મેળાનો અર્થ છે કે મેળે મેળે આવે અને મેળે મેળે જાય, એનું નામ મેળો. એટલે આ મેળો કરવા માટે સમગ્ર ગુજરાતની ટીમ અને અમારા ભારતીય જનતા પાર્ટીની ટીમ, અમારા હર્ષભાઈ તથા અમારા માનનીય મુખ્યમંત્રી શ્રી અને તમામે તમામ અમારા સહપ્રભારી છે અત્યારે અમારા કૌશિકભાઈ, તમામ સાથે અત્યારે તમામ તનતોડ મહેનત કરી અને આ આયોજનને સંપૂર્ણ રીતે બહુ સરસ મજાનું ઉજવી રહ્યા છે અને સંપૂર્ણ પોલીસ તંત્ર પણ જોરદાર કામગીરી કરી રહ્યા છે અને સમગ્ર ગુજરાતની અંદર આવો સૌપ્રથમવાર મેળો કરવા લોકો પધારી રહ્યા છે. અત્યારથી જ મેળાનું આયોજન ચાલુ થઈ ગયું છે અને તમે ક્યારે અહીંયા ભારતીય આશ્રમમાં આવો છો અને ભજન અને ભોજન માટે તો ખાસ આવવાનું છે અને ભારતીય આશ્રમની અંદર આવી અને આપનો એક જે શરીરની અંદર આત્મા અને આત્માને પવિત્ર કરવા માટે તમારે પધારવાનું છે. જય ગિરનારી, હર હર મહાદેવ, જય સિયારામ. અહીંયા શ્રી ભારતીય આશ્રમમાં ગૌશાળા પણ આવેલ છે. તમે જોઈ રહ્યા છો સંતવાણીનો મંડપ તૈયાર થઈ ચૂક્યો છે. અહીંયા શિવરાત્રિ મેળા દરમિયાન અનેક નામી અનામી કલાકારો ભજન સંતવાણી માટે આવતા હોય છે. તમે જોઈ રહ્યા છો આ પણ ભારતીય આશ્રમની ગૌશાળાની જગ્યા છે. અહીંયા તમે આગળ જોઈ રહ્યા છો ત્યાં શ્રી ભારતી બાપુ વિદ્યાલય પણ આવેલ છે. આપણે દર્શન કરીશું ભારતીય આશ્રમમાં આવેલ મહાદેવના અંબેમાના. દર્શન કરીએ અંબેમાના.
મહાદેવ 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 મહાદેવ